જય માતાજી, જય દ્વારકાધીશ। આજે સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર। આજે છે શીતળા સાતમ અને આજે અમે ડેઈલી વ્લોગ બનાવવાનું છે ને ચેલેન્જિંગ લઈ લીધું છે કે ડેઈલી 100 વ્લોગ બનાવવાના છે અમારે। ડેલી 100 એટલે પેલા હું કેમ એક દિન મૂકતો હતો, એમ નહીં, હવે પેલા રોજ પડે। હા પેલા ને રોજ ની પડે કે 100 વ્લોગ સુધી એક ગેપ પાડવો જ નથી, ગમે એમ થઈ જાય। લે સોરી કોકો મારું હશે ખાલી દઈ જા બેન। સુરેશ કુમાર આવ્યા છે। હે રામ, કેમ છો સુરેશ કુમાર? મજામાં? સાંડલો ભૂંડો લાગતો કઈ અને હે રામ જાય આમ જો અરે આનો જ આઈટમ છે। ક્યાં છે નિરાલી? હાય। અને અમારે દુગી દુગી જો આયા કેવા સરસ મજાના કપડા પહેર્યા છે કા। તો સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ। તો આજે થઈ ગઈ છે સાતમ અને અમારે જવાનું છે બધાને સીતા માતાજીના દર્શન કરવા અને મેળામાં। તમને થાવું બા બાઉ તમને થાવું ઠેક હું તેડું જા પર જામ જો બીધી અને આવા હવા જ આવે છે આમ જો। હાલો હાલો મારા લીધેથી ના બધા ખોટી ઈચ્છા છે એટલે આ પરી હા ખુશુ ની બધા કા ખુશુ રોકાવાનું છે ને જેતપુર? તારે બેન જેતપુર જવાના છો? જુનાગઢ જવાના છો? કાંઈ વાંધો નહીં, જઈ આવો તમે તારે। દીપડો જુનાગઢ માં વાંદરા બહુ જાજા કા? આ ખુડેશે બેઠા એ કોણ છે? શક્કરબાગ નો એવું પછી હા હોય એવું ન કહી દે લબ્બર માર બેન મને કેવાય કોઈને હોય એવું કેવાય કઈ દેવાને શક્કરબાગ નો ના કહેવાય। હાલો એને ખોટી લાગી જાય તો કાંઈ વાંધો નહીં, હાલો અમારે જવાનું છે બધાને સીતા માતાજીના દર્શન કરવા અને નાનકડો એવો મેળો હોય અમારા ગામમાં। તો કઈક મેળાની મોજ છે માણીશું, તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો। પણ બસ પડી ગયા ફોટા। હાલો હાલો મેડમ જવું છે ને રમકડા લેવાના સીતામાં પૈયા લાગી અત્યારે વૈયા છે ઘરે ના ભૂખની બારસ બળકવા મળ્યો એમ છે। અને આજે તો જવા મસ્ત મસ્ત વાનગી બનાવી છે, ફ્રૂટ સલાડ બનાવ્યો છે એકદમ મસ્ત ઘરનો ફ્રૂટ સલાડ બનાવ્યો કા? તમારા મહેમાન આવી ગયા? હા વિજય કુમાર સીતારામ કેમ હારું ને? કેમ છે તબિયત પાણી? મને હમણાં દુકાન માં કે ખબર જેના હાળા મણીધર હોય એને શું મૂંઝાવાનું હોય કે હાલો હાલો ખાઈ લેવી લે કા સુરેશ? જાનટાઈમાં પાછી લાઈટ વહી જાય કા? હમણાં પગ કહેતું તમે જમવા બેહો એટલે 5 મિનિટમાં પીરસી દઉં। બધું પીરસવાનું કામ ચાલુ છે, દોરી છે। હાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો થાય। તો ભાઈ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા? 11:30 થયા છે। બધાએ લંબાવી દીધી છે, અમારા ભાઈને હજી કામ ચાલુ છે, હજી ઘરા ગેસ છે, હજી બે જોડી બાકી છે ને? તો ભાઈ હજી 2 જોડી બાકી છે અને આપણે કેટલા વાગે જવાનું છે? 5 વાગે। તો ભાઈ 5 વાગે અમે નવી ટ્રીપ પર નીકળવાના છે, પણ ક્યાં જવાના છે ભાઈ હજી તમને નથી કીધું, પણ હું નહીં કહું એટલે મૂંઝાતા નહીં, વાત ન રાખતા। બાકી આના પછીના વ્લોગમાં હે ને બધી અંદાજ આવી જાય ક્યાં જવાના છે, કેમ કે હમણાં બધા કેટલાય ટાઈમથી પ્લાનિંગ હાલતો હતો કે હું કરવું, બાકી આજ પ્લાનિંગ સક્સેસફુલ થઈ ગયો છે ને જવાનું બધાને ફાઇનલ થઈ ગયું છે। હજી સક્સેસ થઈ ગયું, હવારમાં આ ભાઈ હુઈ ન જાય તો
એટલે હવારે સક્સેસ થાય આગળનો વ્લોગ આવે ને એમાં ખબર પડશે સક્સેસ છું કે નહીં એમ. હા એ વાત સાચી વાત છે. કેમ કે તો અમને જ બધાને ઊંઘ આવવા મળી છે એ ભાઈ તેનું શિવે જ છે 4 વાગ્યા લગીને એનું હાલશે એવું કહેશે પણ અમારે બધાને 4 વાગે નીંદર પૂરી કરીને ઉઠવાનું છે અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને 5 વાગે જવાનું છે રેલવે સ્ટેશને પણ એ ભાઈનું લાગતું નથી મને ખબર ઉઠશે એમ. તમને લાગે છે? કેમ કે અંદાજે લગભગ તો 2-8 જેવું થઈ જાય ને. 4 કેસે ઈ તો હજે 2 પેન્ટ આખા બાકી સીવવાના છે ને ત્યારબાદ તમારા બધાનું ફિટિંગ કરવાનું છે. એટલે અંદાજિત કેટલા વાગશે? 2. અને મારે પેકિંગ ટોટલી બાકી છે. એક કપડું એક કપડું કે મોજું કે હાથનો રૂમાલ કાંઈ ઠેકાણે નથી. પેલા વસ્તુ કે હું જ ઠેકાણે નથી, બધી વસ્તુ મારી ક્યાં ઠેકાણે હોય. એ બધી વસ્તુ પેલા મારે પેક ગોતવી જોશે, વળી પાછું પેકિંગ કરવું જોશે. પેકિંગ કરીને પાછા 3-4 દિવસની ટ્રીપ છે, ટ્રીપ માટે બધું સજેશન કરવું જોશે, કપડાં સિલેક્ટ કરવા જોશે, કયા કયા પહેરવાના છે, નવા લાવ્યા છે, કેટલી માથાકૂટ છે. પણ એ પહેલાના સૌથી પહેલાનું મને ટેન્શન હોય ને તો દુકાનનું ટેન્શન છે કે દુકાનનું કામ સક્સેસફુલી કામ પૂરું થઈ જાય ને તો હું બહાર નીકળી શકું, ટેન્શન ફ્રી હું રહી શકું. કારણ કે દુકાને જો કામ અધૂરું મૂકીને જાય તો પછી કોણ કામ કરે? અને બીજાનો તહેવાર આપણે બગાડાય નહીં. આપણો તહેવાર બગડે ને તો એનો વાંધો નહીં, પણ બીજાનો તો નો જ બગાડાય. તો કાંઈ વાંધો નહીં, આપણે થોડોક ટાઈમ ભરી લેવી. ટાઈમ ભરવાનું કારણ એક હતું, કારણ કે સવારે છે ને લાઇટ વહી ગઈ હતી. સવારે 8:30 લાઇટ વહી ગઈ ને 11:30 લાઇટ આવી હતી. એનો માર મને અત્યારે પડે છે. લાઇટ ન ગઈ હોત ને તો હું બપોરે જ ફ્રી થઈ જાત. બપોરે ફ્રી થઈને બધું શોપિંગ બોપિંગ કરીને મસ્ત મજાના અત્યારે આ લોકો સાથે જો હું એડ ન કરતો હોય હું તે એને બદલે તો હું ટેભા મારું છે. પણ કાંઈ વાંધો નહીં, મને કાંઈ ઇશ્યુ કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અને આવું નવું બધું છે અને 2 વાગ્યે બધું કામ મારું પૂરું થશે. ત્યારબાદ આ લોકોના કપડાં ફિટિંગ કરવાના છે. અમે બધા કેવા કેવા કપડાં લીધા છે એ બધા તમને દેખાડીશ. આ બધા કેવા કેવા કપડાં ફિટિંગ કરીને કેવા લાગે છે, બાબલા જેવા, ટાશકા જેવા, એ બધું અંદર દર્શાવીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેશે. ચલો હવે કન્ટિન્યુ નથી બનવું, હવે એ બધાને હોઈ જવા દેવાય. 11:30 થયા, આપણે જાગી તો હાલે. પણ મને એમ છે કે ક્લિપ થોડીક ઘટે છે. આજે ભાઈ વ્લોગ બનાવ્યો આખા દિવસનો. કેટલો વ્લોગ છે ખબર? 3 મિનિટનો વ્લોગ થયો આખા દિવસમાં. વિચાર કરો. ટાઈમ નો રહે ને ધંધો જોડે ભાઈ. બિઝનેસ ફર્સ્ટ, બરોબર ને? યસ. અમાર ભગાભાઈ કાંઈ નથી બોલતા યાર. જય માતાજી મિત્રો, તો આવી ગયા છે સતુરભાઈ ના ઘરે અને કાલે સવારે વહેલા જવાનું છે એટલા માટે અત્યારે આવી ગયા છે. અને સતુરભાઈ કામમાં તો પણ જતો એનું એડિટિંગ શરૂ છે બનાવવાનું કામકાજ શરૂ છે. અને શાહરુખ ખાન વાળો સસ્તો ફ્લેગ મારી દીધો. અને પ્રવીણભાઈ ભાઈ મહેમાન આવ્યા છે મોંઘેરા, એનું તો કઈક આમ 2 શબ્દ વડીલ ને વડીલ સતુરભાઈ ચેનલમાં 2 શબ્દો કહીજો. શબ્દ બોલાવો એને યાર નવું છે ને શીખવાડવાનું. થોડુંક શીખવાડતો. હું શીખવાડું ઈ દાજ કાઢશે હોય છે. ઉપર ના ના એ કટ નથી કટ મારવાની. નથી મારવાની ભાઈ, શીખવાનું છે. જય માતાજી મિત્રો, ચતુરભાઈ ના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હાલો બોલો. જય માતાજી મિત્રો, ચતુરભાઈની ચેનલમાં તમારું સ્વાગત છે. માર કરતા સારું બોલ લેજો. મેં બ્લોગ આગળ શીખવાડ. આગળ કાલે અમે સરસ મજાની એક નવી ટ્રીપમાં જવાના છીએ. તમને કોઈને કીધું નથી ને કહેશું પણ નહીં. આગલા બ્લોગમાં તમને ખબર પડી જશે. શું કીધું? કાલે એક નવી ટ્રીપ ઉપર જવાના છે બી. એમના હું બોલું નહીં. હા તો તે બોલવા જ કીજે, બરોબર? હા કાલે અમે એક નવી ટ્રીપ ઉપર જવાના છીએ. ત્યાં જવાના છીએ, તમને કન્ટિન્યુ વોલ્યુમમાં બન્યા રહેજો એટલે ખબર પડી જાય. એટલે તમને ખબર પડી જશે ક્યાં જવાના છે. પછી ગવેથી મજા આવ્યા રાખવાની ચતુરભાઈના બ્લોગમાં. ચતુરભાઈના વ્લોગમાં મજા આવશે. બધા જોતા રહેજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. વાહ ભાઈ વાહ. વાહ વાહ હાલો, તે મને બોલાવો તો આવડી જાય. અને બ્લોગિંગ શરૂ કરવાનું છે. હું કેવું તમારું? હા એમ. અને આપણી ચેનલ નવી ચેનલ ક્રિએટ કરવાની છે પણ વાર છે. શેની કરવાની છે આપણે આગળ કહી દેવું. બાકી એનું હેન્ડલિંગ તમને આપવાનું છે. કેમ કાંઈ થાય? વાંધો નહીં, કરી નાખજો. હા, એમ. આવડી જાય તો આવડી જાય એમ નહીં, આપણે આવડી જાય એમ. આપણે એમ રાખવાનું. એની કરતા તો સારું બોલે છો પછી તો શું હોય. આવડી હા એમ. એટલે ધીમું ધીમું આપણે કન્ટિન્યુ કરવાનું છે ચેનલનું હેન્ડલિંગ. બરાબર ને? ભાઈ એમ નહીં, બીજું કઈ નહીં. આપણે ટ્રીપ નો પ્લાન કર્યું બધા કેવી છે પણ સવારમાં આવવાનો છે ને એને કીધો પેલા હુઈ નહીં જવાનું ને. સુઈ જવાનું છે કે આવવાનું છે?
અરે લોહીનો નહોતો સંબંધ તો લાગણીની હતી યારી વાહ વાહ તેના મેં હમ ખાધા એવી ભાઈ બંધ જય હો, જય હો. એનું ઊંઘ આવે છે હવે. છૂટા લાય. તો ભાઈ હને વ્લોગ ની ક્લિપ લાંબી કરવું નથી તો વ્લોગ ની ક્લિપ લાંબી થઈ ગઈ અને 6 મિનિટની થઈ ગઈ છે. તો હવે હે ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દેવી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહી દીજો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જજો. ફરી પાછા મળીશું એક નવા જ જબરદસ્ત અને નવા જ અંદાજમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઇબ કરતા જજો.